હલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, ગુજરાતી ફિલ્મોમાં એક એવો સ્વર કે ગીતનો મૂડ ગમે તે હોય તો પણ પૂરતો ન્યાય આ સ્વર આપી શકે. જી હા મિત્રો, એ સ્વર દોસ્તો કાયમ માટે થોડાક દિવસો પહેલા આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય લઈ ગયો. એ ગુજરાતી ફિલ્મો પ્રેમીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર. કેવું દુઃખ કે કેવો લોસ કે જેની ભરપાઈ કરવી એ મારા ખ્યાલ પ્રમાણે અશક્ય છે. ગુજરાતી લોક સંગીતને, ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ માટે એક એવી ખોટ કે પુરાવી ઘણી મુશ્કેલ. જી હા મિત્રો, કે તેના ગળામાંથી નીકળેલા ગીતના દરેક શબ્દોને ન્યાય આપવાની ગેરંટી. ગીતનો મૂડ ગમે તે હોય પણ દોસ્તો શરત એક વાતની કે એ ગીતને સાંભળનારા ચાહકો આજે દાયકાઓ પછી પણ તેમની અંતિમ વિદાય વખતે ગણગણતા જોવા મળ્યા. ગીતની કે ફિલ્મની સિચ્યુએશન જે પણ હોય તેમાં પ્રાણ પૂરીને એ ગીતને કાયમ માટે અમર કરી દીધા. પ્લેટફોર્મ બોલિવૂડનું રહ્યું કે પછી ઢોલિવૂડનું, મતલબ ગુજરાતી ફિલ્મો. ભલે જીવ મોતને ભાળે, જો કોણ પ્રેમને ટાળે, જીવને મરવું હારે હો. હાજી મિત્રો, તેમના કહેવા મુજબ હિન્દુસ્તાનના કલા જગતના તે આખરી મુગલ સરતાજ આઝાદી પહેલા શરૂ થયેલી આ જર્ની લગાતાર 7 દાયકાઓ સુધી ડિજિટલ સ્માર્ટ જમાના સુધીની સફરના સાક્ષી રહેલા. 20,000થી પણ વધારે ગીતો અને સેંકડો એવોર્ડ્સ, બોલિવૂડના કે પછી ઢોલિવૂડના તમામ મહાન મ્યુઝિક ડિરેક્ટરો સાથે એવા મખમલી અંદાજથી સદા બહાર ગીતો ગાયા કે તે ગીતો પર દર્શકો આજે પણ ઝૂમી ઉઠવા મજબૂર થઈ જાય છે. સચિન દેવ બર્મન હોય કે શંકર જયકિશન, આર.ડી. બર્મન કે પછી કલ્યાણજી આનંદજી, સાથોસાથ ગુજરાતી ફિલ્મોમાં પણ આપણી ધરોહર ગણાતા નંબર 1 સિંગરો સાથે યોગલ ગીતો ગાઈને એ ગીતોને ઇતિહાસના સુનેહરા પાના પર લખાઈ ગયા. જેમાં મહેન્દ્ર કપૂર હોય કે મધ મીઠા સ્વરના ધની પ્રફુલ્લ દવે. ગુજરાતી કે હિન્દી ફિલ્મોમાં એક્ટ્રેસ કોઈ પણ હોય પણ તેમના આ લહેકો, આ અંદાજ, આ હુનરની પ્રશંસક ગુજરાતી ઓડિયન્સ કાયમ માટે રહી. જેમાં એ અંદાજ સ્નેહલતા માટે હોય કે રીટા ભાદુરી માટે, જયશ્રી ટી માટે હોય કે હોય સ્નેહા માટે. ઉદાહરણ રૂપે 1989ની સુપર ડુપર હિટ ફિલ્મ મહીસાગરને આરેનું આ ગીતને કોણ ભૂલી શકે. ભલે જીવ મોતને ભાળે, જો કોણ પ્રેમને ટાળે, જીવને મરવું હારે હો. હાજી મિત્રો, તમે જાણી તો ગયા જશો કે આજે બહુ જ દુઃખદ સાથે આ એપિસોડમાં આપણે કોની વાત કરવી છે. વિશ્વની એક એવી ફિમેલ સિંગર કે જેના નામે એક નહીં, બે નહીં, 4 નહીં પણ રેકોર્ડોની આખી યુનિવર્સિટી છે. તેના નામે લખાયેલા
એ છે સ્વર કોકિલા આશા મંગેશકર કે આશાજી કે પછી આશા ભોસલે કે તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા. 12/4/2026 દિવસ સંગીતના ઉપાસકો માટે એવો કાળો દિવસ બનીને આવ્યો કે આશાજી નામની રોશની કાયમ માટે બુઝાઈ ગઈ. જી હા મિત્રો, આશા દીનાનાથ મંગેશકર, જન્મ 8 સપ્ટેમ્બર 1933 રોજ, સ્થળ સાંગલી, મહારાષ્ટ્ર. આશાજીના પિતાશ્રી દીનાનાથ મંગેશકર એક થિયેટર કંપનીના માલિક હતા. આશાજી ફક્ત 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું. એટલે 9 વર્ષની ઉંમરથી જ પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે એક્ટિંગ અને સિંગિંગની શરૂઆત કરી દીધી હતી કે પરિવારની હેલ્પ કરી શકે. આશાજીએ સિંગિંગની શરૂઆત 1943માં આવેલી એક મરાઠી ફિલ્મ માઝાબલથી કરી હતી, પણ હિન્દી ફિલ્મની પહેલી રહી 1948માં આવેલી હંસરાજ બહેલની ફિલ્મ ચુનરિયા. એક થિયેટર કંપનીના માલિકના દીકરી હોવા છતાં આશાજીને ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું, કેમ કે તે જમાનામાં ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકરનું વર્ચસ્વ હતું. એટલે આશાજીને વધારે પડતા ગીતો જે મળ્યા એ હતા વેમ્પના અથવા તો સેકન્ડ ગર્લના. તો પણ પોતાની એક અલગ સ્ટાઇલ ઊભી કરીને એક અલગ ચાહક વર્ગ ઊભો કર્યો. પણ આશાજીએ ગુજરાતી ફિલ્મોમાં 1962માં આપણી ઐતિહાસિક ફિલ્મ જોગીદાસ ખુમાણ રિલીઝ થઈ. જોગીદાસ ખુમાણ ફિલ્મ 3 વાર બની. પહેલી 1948માં, બીજી 1962માં અને ત્રીજી વાર 1975માં. તેમાં 1962ની સાલની બ્લેક એન્ડ વ્હાઇટ જોગીદાસ ખુમાણ ફિલ્મમાં મધરાતે બોલે મોર મુંજરા ગીત ગાઈને આશાજીએ ગુજરાતી ફિલ્મોમાં સૂરનો અવિરત પ્રવાહ ચાલુ કર્યો ને પછી દાયકાઓ સુધી સુપર હિટ ગીતોની વણથંભી વણઝાર અવિરત ચાલુ રહી. દોસ્તો, આશાજી સ્પેશિયલ સિરીઝમાં આજે તેમની જીવન ઝરણી સફરમાં બોલિવૂડ કે પછી ઢોલિવૂડ કે હોલિવૂડ મતલબ ગુજરાતી ફિલ્મો સિંગિંગ યાત્રામાં આ તેમની વિશે પહેલો ભાગ છે. દોસ્તો, 1966માં એક ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મ હતી તીસરી મંજિલ. આ ફિલ્મના ગીતો રિલીઝ થતાં જ આશાજીનું કોઈ શાની ના રહ્યું અને આર.ડી. બર્મનના કમ્પોઝ કરેલા ગીતોએ જે કમાલ કરી એ રિઝલ્ટ તમારી સામે છે દોસ્તો. સાથોસાથ હેલન પર ફિલ્માંકન થયેલા ડોન ફિલ્મના આ ગીતને કોણ ભૂલી શકે. પછી તો લિપસિંગ રહી હેલનની અને અંદાજ રહ્યો આશાજીનો. પછી તો આશાજી સ્ટાર ને ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુદય થઈ ચૂક્યો હતો. ઘણા ગીતો આશાજીએ ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયા. પરંતુ 1976માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા અભિનીત એક ફિલ્મ રિલીઝ થઈ, લાખણસિંહની કટાર મતલબ ચૂંદડીનો રંગ. તેમાં ગુજરાતના નંબર 1 લોકલાડીલા સિંગર પ્રફુલ્લ દવે ને એક ગીત ગાવાનું હતું. ગીતના શબ્દો હતા, મારું વનરા વનસે રૂડું વૈકુંઠ નહીં આવું. આ ગીત જેવું ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં રિલીઝ થયું એટલે ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવા વાળી ઓડિયન્સને એક એવો સ્વર મળ્યો કે તેની મીઠાશ દાયકાઓ પછી પણ આજે અડીખમ ઊભી છે. આ યોગલ ગીતને ગુજરાત સરકાર દ્વારા પ્રફુલ્લ દવેને બેસ્ટ ફ્લાયબેક સિંગરનો એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા.
हो मांगे ये तो हमारो संग थोड़ो थोड़ो मांगे ये तो हमारो संग थोड़ो थोड़ो जो बनियानी वातो जाने जो बनियानो घोड़ो छोड़ो छोड़ो छम 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 झांझर बोली भीड़े तो बन्ना खोले सावरी ने जग डोले हो सजना ओ सजनी धरती गगन ने खोले इतनी हवायो दौड़े जोड़े तो दलड़ा ने जोड़े આના પછી પ્રફુલ્લ દવે અને આશાજીએ એવા સુપર ડુપર હિટ ગીતો આપ્યા કે એ ગીતો આજે પણ ગવાય છે, જેમાં નવરંગ ચૂંદડી રહી કે રહી ચૂંદડી ઓઢી તારા નામની, હીરો ઘોઘે જઈ આવ્યો હોય કે જુગલ જોડીના આ ગીતને કોણ ભૂલી શકે. प्रेम ने पोकल बातों थी कई बड़े न शक्करवार जावा दे मुंडे के सोचो साड़ी सत्तरवार जावा दे मुंडे के सोचो साड़ी सत्तरवार रंगा रंगा तोर दे तोर साधु जी 1978ની સુપર હિટ ફિલ્મ જંતરવાળા જુવાન ફિલ્મના ગીત કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે તે વખતના રેકોર્ડિંગ વખતનો કિસ્સો ઘણો જ રસપ્રદ છે. તે ગીતમાં આ અંતરા પછી પ્રફુલ્લ દવેને આ સંદ બોલવાના હતા. જેવા આ સંદ પ્રફુલ્લ દવે બોલ્યા એટલે અચાનક ચાલુ ગીતમાં આશાજીના મુખમાંથી નીકળી ગયું, વાહ ક્યા બાત હે. महलार महल लाड गहले नीर चले न जले नड़िया इंद्र गाद गाद करे धरजू पर जो बनया सरयू भरिया अजमाल न तू तड़ तू वरियालन तो यकणी रखता કહેવાનો મતલબ કે આશાજી એક એવા કદરદાન સિંગર રહ્યા કે ચાલુ ટ્રેકમાં પણ એક સારા ગાયક પ્રત્યેની દાદ રોકી નતા શક્યા, આટલા નિષ્ઠાવાન સિંગર હતા. काली काली वादली मां बिजली झबूके काली काली वादली मां बिजली झबूके मेघो चढ़ो त्रिभुवन हो डूंगरमा बोले. પણ મિત્રો આશા ભોસલે અને પ્રફુલ્લ દવેએ સાથે જે યોગલ ગીતો ગાયા એનું વર્ણન કરવા માટે શબ્દો ક્યાંથી લાવવા મિત્રો. અઢળક સુપર હિટ ગીતો આપ્યા. કેટલા પણ ગીતોની વાત કરીએ, આ ગીતના મૂડી અંદાજ અને લહેકો તો જોવો દોસ્તો. ગીતોનો મૂડ કે સ્ટાઇલ રોમેન્ટિક રહી કે રહી ફાસ્ટ ડિસ્કો સોંગ, જેમ કે ઓઢું તો ઓઢું તારી ચૂંદડીનું આ ગીત. ગુજરાતી ફિલ્મોની ટોપ અદાકારા માટે આશા ભોસલેનો લહેકો અંદાજ કે સ્ટાઇલ કે ટોન અદ્ભુત ફિટ બેઠો. હોલિવૂડના મેક્સિમમ સંગીતકારો સાથે બ્લોકબસ્ટર ગીતો આપ્યા, જેમાં અવિનાશ વ્યાસ રહ્યા કે ગૌરાંગ વ્યાસ કે પછી મહેશ નરેશ. તમામ જનરેશનની ઇમોશનલના સહભાગી રહેલા આ સ્વર તારીખ 12 એપ્રિલ 2026 રવિવારના રોજ કાયમ માટે ખામોશ થઈ ગયો. હર યુવા દિલોની ધડકન સાથે ઝૂમનારો આ સ્વર આશાજી તેમના કરોડો ચાહકો વચ્ચેથી મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં 12 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા. દોસ્તો, વિડીયોની સમય મર્યાદા જોઈને આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. તેમની જીવન જર્ની વિશે, આશાજી વિશે, તેમની આ વિશાળ લાંબી સ્વર યાત્રા વિશે, તેમના કાર્યકાળ દરમિયાન અણસુની વાતો સાથે તેમના ગાયેલા ગીતો વિશે
અનનોન ફેક્ટ્સ વિશેની વાતો આપણે આશાજી સ્પેશિયલ સિરીઝમાં તેમના આગલા ભાગમાં કરીશું. ઓમ શાંતિ ઓમ. ધન્યવાદ.